તો રણજી ટ્રોફીને શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતની 3 ટીમ સૌરાષ્ટ્ર, ગુજરાત અને બરોડા રણજી પહેલાની પ્રિપેરેશનમાં લાગી ચૂકી છે. સૌરાષ્ટ્ર ગઈ સિઝનમાં ટીમ એટલે કે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી, તો ગુજરાતને થોડાથી વંચિત રહેવું પડ્યું હતું. આ વખતે જાણીશું કે ગુજરાતની શું પ્રિપેરેશન છે, ખાસ કરીને આ રણજી સિઝન માટે. આપણી સાથે છે ગુજરાત રણજી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલ. પાર્થિવ, શું પ્રિપેરેશન છે આ વખતે? કોઈ ખાસ ગઈ જે સિઝનમાં ભૂલો કરી એ ભૂલો પર કઈ રીતે વર્કઆઉટ થઈ રહ્યું છે, અને એઝ અ કેપ્ટન તમે કઈ રીતે આ સિઝનને જોઈ રહ્યા છો? આઈ થિંક દર વર્ષની જેમ આ સિઝન બી બધા પ્લેયર્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે ગયા વર્ષે મેં એવું લાગ્યું હતું કે રણજી ટ્રોફી સ્ટાર્ટ થતાં પહેલાં એટલી વધારે મેચ પ્રેક્ટિસ નથી મળી, એટલા માટે આ વર્ષે મહારાષ્ટ્રમાં જઈને ઘણી મેચો રમ્યા છે. અહીંયા પણ અમે અંડર-25 ટીમ જોડે અને અત્યારે બરોડા સામે અહીંયા પ્રેક્ટિસ મેચ રમીશું. અને બાકી જે રીતે પ્રેક્ટિસનું જે રીતનું શેડ્યુલ જોઈએ એ પ્રમાણે અમે આઈ થિંક ટીમ યંગસ્ટર્સ છે ઘણા પ્રિપેર છે, અને હોપફુલી આ સિઝનમાં અમે લાસ્ટ યર કરતાં સારું પરફોર્મન્સ કરીશું. મનપ્રીત જુનેજા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, 3 કી પ્લેયર્સ જેને એક તો અંડર-23માં રમવાનો અનુભવ છે, અને મનપ્રીતની ખાસ કરીને વાત કરવા માગીશ. ન્યૂઝીલેન્ડ સામે જે પ્રમાણે ઇનિંગ રહી, અંડર-23માં જે પ્રમાણે ઇનિંગ આઉટસ્ટેન્ડિંગ બેટિંગ કરી રહ્યો છે, અને એઝ વેલ એઝ તમે પણ બંને બેટ્સમેન ગઈ રણજી સિઝનમાં ટેરિફિક પરફોર્મ કરી ચૂક્યા છો. આ વખતે શું વધુ એવી સ્ટ્રેટેજી છે, કેમ કે બંને બેટિંગ લાઇનઅપનો ગુજરાતનો જો મતદાર હોય તો તમારા અને મનપ્રીત પર છે? આઈ થિંક જે સાચી વાત કીધી કે જે રીતે સિઝન પહેલાંનું જે પરફોર્મન્સ છે એ ઘણું સારું રહ્યું છે. દરેક ટુર્નામેન્ટમાં દરેક જગ્યા પર જઈને એણે પરફોર્મન્સ કર્યું છે. એ સારી સાઇન છે. હજુ બીજું વર્ષ જ છે એનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું, અને જે રીતે એણે એની ગેમને ઇમ્પ્રૂવ કરી છે, જે રીતે જે પરફોર્મન્સ કર્યો છે, ગુજરાત ટીમ માટે ઘણું સારું છે કે ફોર્મમાં આ સિઝનમાં આવશે. અને બાકી બીજા બધા બી ઘણા એવા યંગસ્ટર્સ છે કે જે અહીંયાની પ્રેક્ટિસ મેચીસમાં બધે ઘણું સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. તો હોપફુલી અમે ખાલી એવું ઈચ્છીશું કે જે લોકોને જે ફોર્મ છે એ કેરી ઓન કરે. આ રણજી સિઝનમાં આવી બારોટ છે, ભાવિક છે, નીરજ પટેલ છે, હાલ ટીમ સાથે નથી. 2 પ્લેયર્સ મેઇન, નીરજ પટેલ અને ભાવિક વગર આ ટીમ રમશે, તો એના બેકઅપમાં અને કઈ એવી પ્રિપેરેશન છે, કેમ કે મિડલ ઓર્ડરમાં ઘણું બધું મેટર કરતું હોય છે, અને અહીંયા પણ એ મેટર કરશે. અને સ્ટ્રેટેજી અમદાવાદમાં એટલે હોમ ગ્રાઉન્ડમાં અને બહારના મેદાન પર જે રમવા જઈ રહ્યા છીએ આપણે, તેના માટે કઈ ખાસ સ્ટ્રેટેજી? આઈ થિંક ભાવિક, નીરજ અને અવિની તમે વાત કરી, પણ એ લોકો આઈ થિંક લાસ્ટ સિઝન પણ પહેલી મેચ પછી ટીમમાં હતા જ નહીં. ભાવિક તો 2 વર્ષથી ટીમમાં નથી, અને નીરજ લાસ્ટ યર 2 મેચ પછી ડ્રોપ થઈ ગયો હતો. એટલે આઈ થિંક આપણી ટીમમાં અત્યારે જો યંગસ્ટર્સ એટલા માટે આવી રહ્યા છે કારણ કે આપણે બધા પરફોર્મન્સને મેઇન ક્રાઇટેરિયા આપ્યું છે, અને જે પરફોર્મન્સ કરે છે એમની જાતે જ ટીમમાં સિલેક્ટ થઈ જાય છે, અને જે નથી કરતા એમની જાતે જ ડ્રોપ થઈ જાય છે. એટલે એવું કશું છે નહીં કે એ લોકોની એમને કમી આવશે. ઓબ્વિયસલી એક્સપિરિયન્સ પ્લેયર છે, પણ એ જગ્યાએ લાસ્ટ યર વેણુગોપાલ રાવને આપણે પ્રોફેશનલ પ્લેયર લાવ્યા હતા, એણે એટલું લાસ્ટ યર જોઈએ એટલું સારું પરફોર્મન્સ નથી કર્યું. પણ આ વર્ષે આઈ થિંક એનો એવો પ્લેયર છે કે જે આટલા બધા વર્ષોથી રમે તો એકાદ સિઝન ખરાબ જઈ પણ શકે. એટલે નીરજની જગ્યાએ આપણે એક એવો એક્સપિરિયન્સ પ્લેયર ટીમમાં આવે છે. પણ આની પહેલાં મેં જેમ કીધું કે યંગસ્ટર્સ ઘણા બધા એવા સારા છે કે જે સારું પરફોર્મન્સ કરી રહ્યા છે, અને અંડર-25 લેવલમાં કે અંડર-19 લેવલમાં એ લોકો ઘણી બધી સેન્ચુરીઝ કરીને ટીમમાં આવી રહ્યા છે. એટલે એ લોકો પોતાનું સ્પોટ આ ટીમમાં ડિઝર્વ જ કરે છે, અને હું ઈચ્છીશ કે એ લોકો જે એક લેવલ વધારે ઉપર જવાનું છે એમાં રણજી ટ્રોફીમાં વધારે સારું પરફોર્મન્સ કરે. વેણુગોપાલ પાસે એક્સપિરિયન્સ છે, તમારી પાસે છે આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક્સપિરિયન્સ છે. ગઈ સિઝન વેણુગોપાલ માટે ઠીક નથી રહી. હવે આવતી સિઝનમાં કોઈ બેટિંગ ઓર્ડરમાં કોઈ ચેન્જીસ કરવાનો થાય તો મિડલ ઓર્ડરમાં એ પ્રમાણે કોઈ એવી સ્ટ્રેટેજી ઘડી છે? કેમ કે જે ભૂલો ગઈ સિઝનમાં કરી છે, અને ખાસ કરીને બેટિંગ લાઇનઅપમાં તમારા અને મનપ્રીત સિવાય તમારી વાત અલગ છે, પરંતુ વેણુગોપાલના બેટિંગ ઓર્ડરમાં કોઈ ચેન્જીસ કરવાનો આવતી સિઝન માટે? આઈ થિંક બેટિંગ ઓર્ડર એક સેટલ બેટિંગ ઓર્ડર છે અત્યારે ટીમમાં. તમે જો લાસ્ટ યર જ્યારે આપણે નીરજ ડ્રોપ થયો તો નીરજની જગ્યાએ મનપ્રીત જુનેજા 3 નંબર પર એને રન કર્યા હતા. 4 નંબર પર હું જતો હોઉં છું. 5 નંબર પર વેણુગોપાલ રાવત જે રીતે બેટિંગ, જે રીતનું એનું સ્ટાન્ડર્ડ છે, જે રીતે, અને આમ હોપફુલ છું કે આ વર્ષે સારું પરફોર્મન્સ કરશે. અને આ વર્ષે ભાર્ગવ મેહરાએ, ચિરાગ ગાંધી, રુજુલ ભટ્ટે લાસ્ટ યર રન કર્યા હતા થોડા. એટલે એક કોમ્પિટિશન છે બધા માટે, પણ આઈ થિંક અમારો બેટિંગ ઓર્ડર એક સેટલ બેટિંગ ઓર્ડર છે, અને અમે એ બેટિંગ ઓર્ડરને થોડી 3-4 ગેમ આપીને પછી જ વિચાર કરીશું કે જો કંઈ ચેન્જ કરવાની જરૂર હશે. પાર્થિવ, એક કેપ્ટન તરીકે તમે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા છો. ઇન્ટરનેશનલ લેવલનો સૌથી વધુ અનુભવ છે આ ટીમમાં તમારી પાસે. 3 ફોર્મેટનો અનુભવ છે. ગુજરાત રણજી ટીમના કેપ્ટન તરીકે કઈ હાઇટ્સ પર લઈ જવા માંગો છો, જે ભૂતકાળમાં કોઈ કેપ્ટને નથી કર્યું ગુજરાત રણજી ટીમ માટે? એવું એક્સ્ટ્રા તમે શું, તમારા દિમાગમાં શું છે એક્સ્ટ્રા, જે ગુજરાત રણજી ટીમના ફ્યુચરમાં
અને એ લેવલ પર એ સ્ટેજ પર ગુજરાત રણજી ટીમને લઈ જઈ શકે? આઈ થિંક મેન એઝ અ કેપ્ટન ખાલી એવું સૌથી પહેલો ગોલ તો એક જ હોય કે રણજી ટ્રોફી જીતવી છે, કારણ કે એક કોઈ બી પ્લેયરનો ગોલ રહી શકે. આપણે લાસ્ટ T20 ઇન્ડિયાની ચેમ્પિયનશિપ જીતી છે, ગુજરાતમાં ક્યારેય નહોતું થયું. એની પહેલાં 2 વર્ષ પહેલાં આપણે ઓલ ઇન્ડિયા વન ડે ચેમ્પિયનશિપમાં રનર્સઅપ હતા. પણ એક રણજી ટ્રોફી જીતવી એક ઓલ ટાઈમ ગોલ છે. આઈ થિંક મારા માટે એક એવું છે કે ઘણા બધા પહેલાં જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારે એક હતું કે ટેસ્ટ ક્રિકેટ રમવું છે, તો એ ગોલ તો થયો છે. પણ એક ગુજરાત માટે રણજી ટ્રોફી જીતવી એક મારા માટે ઘણી મોટી વસ્તુ બની રહેશે, અને હું ઈચ્છીશ કે હજુ બીજા ઘણા પ્લેયર્સ છે આ ટીમમાંથી એક ટીમ ડેવલપ થાય અને પછી ઇન્ડિયા માટે રમે. થેન્ક યુ પાર્થિવ ફોર ધ નેક્સ્ટ સિઝન. થેન્ક યુ. તો આ હતા ગુજરાત રણજી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલ. અંતિમ સિઝનમાં તો થોડા માટે વંચિત રહે, પરંતુ હવે આ સિઝન માટે, રણજીની સિઝન માટે ગુજરાતની ટીમ જોરશોરથી પ્રેક્ટિસમાં લાગી ગઈ છે. ખાસ કરીને મનપ્રીત જુનેજા, સ્મિત પટેલ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, આ તમામ જે યંગ પ્લેયર્સ છે, યંગ પ્લેયર્સથી ભરપૂર આ ટીમ છે, તેના પર જ ડિપેન્ડ કરશે કે ગુજરાતનું આ વર્ષે રણજીમાં પ્રદર્શન કેવું રહેશે. પ્રવીણ મકવાણા, GSTV, અમદાવાદ.